પત્રી બોલો બોલો. એ તને જ ગોતતો તો. કેમ ગજુભાઈ મને હું લેવા? ગોટાનું ચાલુ કર્યું ને. નહીં ઓ ભાઈ, જાઓ જાઓ. એ ગજુભાઈ મારે છે ને ગોટામાં કાંઈ પાર્ટનર રહેવું નથી કે મારે દાડીએ રહેવું કાંઈ નહીં, તમે એકલા કરો ભાઈ. એ ભાઈ તને હું ખાલી છે ને કેવા આવ્યો છું કે મેં મસ્ત ગરમા ગરમ ગોટા અને ચટણી ચાલુ કરી છે, આવી જાજે ખાવા એમ. એ યો આવી જાજે ખાવા. એ ગજુભાઈ એમ છે ને કોઈ દી ધંધો ન હાલે, એને છે ને એના માટે તમારે મુહૂર્ત કરવું પડે. મુહૂર્ત તો મેં કરી નાખ્યું ક્યારે? સવારે. લે બોલાવ્યા ને ગજુભાઈ? એટલે એમાં શું બોલાવાના હોય હે, ખાલી ખાવા આમંત્રણ દેવાનું હોય અને ભાવ રાખ્યો છે આપણે હાવ સસ્તો જ તે. તમ તારે મુહૂર્ત થઈ ગયું છે, ખાવા આવી જાજો પૈસા લઈને, કોણ ના પાડે. તો રેવા જો હવે એવા મુહૂર્તમાં. એ ગજુભાઈ મુહૂર્ત કરો ને તો બધા આવે, બાકી પૈસા હાલો તો હું ભાગું. મુહૂર્તમાં તો બધા મફતમાં ખાઈને વયા જાય ને ભાઈ. હા તો તમે તો મુહૂર્ત કરીને નાખ્યું. હન તો પછી હવે શું છે? તો પત્રી હવે તો શું થાય, એમને ઘરાક આવશે તો મારો ધંધો હાલશે. એ ગજુભાઈ તો તમારો ધંધો નું હાલે, જાઓ. તો એ ગજુભાઈ મુહૂર્ત કરો તો બધા ખાવા આવે, ટેસ્ટ મારવા આવે. તો એમ તો મુહૂર્ત ન હોય હો પત્રી, એવું મુહૂર્ત કઈ નથી કરવાનું થતું. તો શું કરવાનું થાય? એમને ખાવા આવવું હોય તો આવો. હાલો ને તો કઈક વિચારશું. હા તો વાંધો નહીં. હા તો વાંધો નહીં, હું ભાગું. એ ના ના, તો આમ જો તમ તાર મુહૂર્ત રાખી દેવી આપણે, મફતમાં ખાઈ જાય બરોબર, પૈસા નહીં મુહૂર્તના. હા તો ભલા મને એમ કયો ને સીધી વાત, આ ગોળ 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 ફેલાયું. હા કાંઈ વાંધો નહીં, તમ તારે મુહૂર્ત રાખી દેવી આપણે હમણે તે બરોબર, આવી જાજો. પાછું ખબર ને મુહૂર્તમાં શું હોય? મુહૂર્તમાં હું છે ને ગોટા જ ખવડાવીશ, ગોટા અરે મસ્ત ચટણી. ભાવ શું ગોટાનો? ભાવ નો એમને મુહૂર્તમાં ખાવાનું છે, ભાવ ને શું કરવો. હા બસ એમ તો વાંધો નહીં, મુહૂર્તમાં મફત. હા અને તને જે મળે ને બધાને કહી દેજે ગજુભાઈ ગોટાનું ચાલુ કર્યું છે અને હમણાં મુહૂર્ત રાખ્યું છે, કલાકમાં ખાવે આવી જાયજો. અરે કાંઈ વાંધો ને ગજુભાઈ, હું જાતો જાઉં અને કેતો જાઉં અને સીધો જ આવું. ઓકે મારા વાડામાં આવજે. બરોબર ને? હા. અને મુહૂર્ત છે ને? મુહૂર્ત હાવ મફત ખવડાવવાનું. હા તો વાંધો ને, પછી ત્યાં જઈને ફકતા નહીં હો. એ હા જલ્દી આવજે. આ બધા કેતા હું. અરે આય આય પત્રી. એલા એ ગાંડા શું છે? શું જોવે? આ લાઇટ બિલ આવ્યું ની, જો પત્રી. એ ગાંડા કેટલું લાઈટ બિલ આવ્યું? 500 રૂપિયા આવ્યું. તે ભરવા જવાનું છે ને એટલે જો 500 રૂપિયા આવ્યું બિલ. પણ 500 રૂપિયા તમે તો ફ્રીજ ટીવી ને બધું વાપરો. એ પત્રી 500 રૂપિયા આવે ને એમ ડાયરેક્ટ વાપર્યું છે એટલે. ડાયરેક્ટ વાપરો તો એ તમારે કેટલું બિલ આવ્યું? એ ગાંડા અમારે તો છે ને 2000 રૂપિયા બિલ આવ્યું. ઓ આટલું બધું બિલ આવ્યું? તું ડાયરેક્ટ વાપરો મોડો. એ ગંદા બાપાને કહું છો એટલે ડાયરેક્ટ વાપરવાનું શરૂ કરજો. એ પત્રી તને ગાંડો ગણશે ઉલટા. કેમ? તમે ક્યાંય રહો? રોડ કાંઠે રહો. ચેકિંગ વાળા આવે ને તો સીધા રોડ ઉપર જ આવે. સીધું રોડ ઉપર ઘર હોય ને એટલે તમે પહેલા આવી જાઓ, કેટલો બધો ડન આપશે. હે અમે ત્યાં વાડી વિસ્તારમાં રહેવી, ગામમાં ચેકિંગ આવ્યું હોય ને તો અમને ખબર પડી જાય, ગામમાં દેખીરો થાય ચેકિંગ વાળા આવ્યા એટલે. હા એ ગાંડા એ વાત હાચી. હા તો તમારો ફાયદો શું ભલામણ? એટલે કહો આ વાડીમાં રહેવા વહી આવો. વાડી અમારે ક્યાં ખેતર છે? તો કાંઈ વાંધો નહીં, તું હું લેવો ઈ કે ને. એ ગાંડા હું ઈ હાટું આવ્યો, તારે છે ને ખાવું છે ખાવું? એ ભાઈ મફત નું ખાવા મળતું હોય તો હું કોઈ દે ના પાડું. તું ખવડાવ મારે થોડી તને ના પડાય. અરે ગાંડા હા મફત. એ કોણ ખવડાવશે? એ આ ગજુભાઈ છે ને ગોટાનું શરૂ કર્યું. ચાલુ કર્યું પછી ના તરત પૈસા માગશે, ક્યાંથી કાઢવા? જો લેટ બિલ ના 500 રૂપિયા એક છે, ઈ હે ને બાજુ બાજુ ઉછીને દીધેલા. એ ના ઈ છે ને મુહૂર્ત કરે છે એટલે મુહૂર્ત છે ને બધાને મફત ખવડાવે. જો ભાઈ મફત ખાવા મળતું હોય ને તો આવું, પૈસા દેવાનું તો હું નહીં હો. ના તમ તારે પૈસા દેવાનું નથી, એ હું મળીને જ આવ્યો, મને કીધું ને તમ તારે મુહૂર્ત છે મફતમાં. તો કાંઈ વાંધો નહીં, બિલ ભરવા હે ને ખાન ના જાય બરોબર ને? હા અને આમ છે ને દાંત વાળી દેવી તો ભૂકા કાઢી નાખ્યો ખાન કાઢ બરોબર ને? હાલ હા તો હાલ ફટાફટ. હાલો હાલો બહાર નીકળો. મારા બેટા મચ્છર આખી રાત હોવા નથી દેતા, હવે દિવસે તમને નથી હોવા દેવાના. ખબરી હું સાંટે છો? એ દવા છાંટું છું મચ્છરની. અત્યારે ક્યાં મચ્છર કરડે? હા અત્યારે નથી કરતા, રાતે કરડે એનું શું કરવાનું? ઈ વાત એ હાચી. તો પછી આખી રાત હોવા નથી દેતા એટલે છે ને અત્યારે એને નથી હોવા દેવાના. હા હારું કાંઈ વાંધો નહીં. એ ખબરી હું કહું, હા મેં ગોટાનું ચાલુ કર્યું છે અને અત્યારે મુહૂર્ત છે. અત્યારે તાત્કાલિક મુહૂર્ત છે? હા. એ મને વાત તો કરવી જોવે ને. તને હું વાત કરે એમાં? હે તું કેવા ગોટા બનાવવાનો છો? મને કીધું તો આપણે બી પાર્ટનરમાં ધંધો કરે.
તને હું ભાઈ ગોટા બનાવતા આવડે? મેં મસ્ત ગોટા ચટણી બનાવી છે, મુહૂર્ત છે, ખાવા પગી જાય. હા હા તો હવે મુહૂર્ત કરીને ચાલુ કરી દો. હવે ન્યા હું ધક્કો ખાવો? એટલે મુહૂર્તમાં તો આવવું પડે ને. હવે તું ને ગોળ ધાણા આપીશ, બીજું કઈ થોડા આપવાનો છો મુહૂર્તમાં? મુહૂર્તમાં ગોળ ધાણા નથી રાખ્યા, તો ગોટા 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 ને ચટણી. અરે મુહૂર્ત થી ચાલુ? હા, મુહૂર્તમાં જ બધાને ખવડાવી દેવા છે. હા ફ્રી. આવ ફ્રી. વાહ ભાઈ વાહ. અને અત્યારનું છે એમ ને? અત્યારનું જ છે, બોલી તમારી જગ્યાએ જો ને બીજે તો વાડામાં. કાંઈ વાંધો નહીં, આવી જાઓ. હા, આવી જ જજો. હા હા. એ ગામના મળે ને એને લેતા આવજો બધાય. અરે લેતો આવું ભલામણ. હા, હાલ વાત. હા હા. જબરું કહેવાય, મુહૂર્તમાં જ મફત ગોટા ખવડાવે છે. કાંઈ વાંધો નહીં, બપોરનું રાંધવાનું મટ્યું, ધરાય ધરાઈને ગોટા ખાઈ લેવા છે. આજે વાળું ન રાંધવું પડે. આવું જ ચૂકશું હાલ. હાલો હાલો, ગોટા ગોટા ગોટા, ગરમા ગરમ ગોટા. ગોટા ગોટા ગોટા, ગરમા ગરમ ગોટા, ચટણી આરે ગોટા. ક્યાં વાત હે ગજુભાઈ. હા હે, સુગંધ તો જો ભાઈ કે એક નંબર આવે. કા કાકા? એ ખાતા વગર મને કેમ ખબર પડે? પેલા ખવડાવો તો ખબર પડે ને. અરે પણ બેહી જાવ, હાલો કેટલી ડીશ કરું ઈ કયો. એ પત્રી પેલા તું કેતો ને સોખવટ કરી દે, ને પછી પૈસા માંગે ને ઈ મેળ નહીં આવે. પૈસા દેવો ને ગજુભાઈ? પૈસા તો જો તમારે નથી દેવાના. હા બસ જો. બે ઠાલ. વાત તો સાંભળો. તમે હાવ એમને ખાવા આવ્યા છો બરોબર. તમે નાનકડી એવી શરિયત રાખી કે એ ભાઈ ગજુ તે ધંધો કર્યો છે, મુહૂર્ત કર, મફતમાં ગોટા ખવડાવવા પડે. હું ખવડાવી દઉં, એનો કોઈ વાંધો નહીં, પણ આ બધા હું છે પછી પડતું મૂકે ગાંડા. એ ગાંડા. એક તો હું તને ફ્રીમાં ખવડાવું છું મુહૂર્તમાં બરોબર. હા. તું કે ગજુભાઈ 5 ગોટા આપો, પછી તે 2 ગોટા પડ્યા રહેવા દીધા તો એની જવાબદારી કોણ લે? મારે તો બગાડ થયો ને ભાઈ, મારે તો માલ એમને પડ્યો રહ્યો ને. હા, એ ગજુભાઈ વાત સાચી. હવે ગાંડા છે ને તાર 3 ખાવા હોય ને તો 2 જ લઈએ. તમ તાર હાલ બેસી જા. નહીં એમ નહીં. જો ગોટા પૂરા નહીં થાય અને એમને ઊભા થઈ ગયા તો 500 રૂપિયા દેવા પડશે એક જણાને. બોલો. એટલે આમાં યાઠા મૂકવાનો સવાલ જ નથી. તો એ તંતર તમે હે ને 10 મેગ્યો ને તો હું 10 ખાઈ જાય તંતર બસ. તમે માંગો ને એટલા ગોટા હું આપીશ, પણ જો પડ્યું મૂક્યું અને ભાગ્યા ઊભા થઈ ગયા તો હું 500 રૂપિયા લઈશ. હજી કહું છું. હા મંજૂર. બરોબર ને? આપણે જાઓ ને. બે જાવ. બે કરે. હા ચટણી ભેગી નો નાખતો, નકર પલાવ છે ને વળી ખોટું બગાડશું. ગજુભાઈ મને 5 આપજો. 5. 5 ની પેલા 2 તો પૂરા કર. હા તો પછી એ પત્રી આ તો ખાલી બબ્બે જ ગોટા આપે છે હવે. એ પણ જોઈ ને ત્યારે માગી લેવાના પાછા લાવો એમ કરી. કાંઈ વાંધો નહીં હાલો. લે ચટણી લાવો. એટલે આવે છે. બરોબર ને ગાંડા? એમ બોલવાનું. લ્યો. હા હે. એ વચ્ચે મૂકો. ના ના બીજા આપે છે ને. આ તમારી બેન હો. હા તો હવે લે ગાંડા, સુવિધા બધી છે ને, પાછી મફતમાં બધી સુવિધા. આયો. ખાઓ. આ કામ સારું કરી લ્યો. મુહૂર્તમાં મફત પત્રી. હા હા. પૂરા થાય એટલે બીજા માંગજો. બહુ મજા આવી ગયો ખબરી. પહેલી વાર બનાવ્યો પણ હારા બનાવ્યો. મજા આવી કેમ તો કહું. રાઈ જવાનું તો હજી મારે તો 3 વ્યાજ આ ખબરી. ખાવાની જ છે મફતમાં, કેટલાય બનાવ્યા છે. એ ગાંડા દાસ કાઢ નાખવાની સો. હા ભાઈ ભૂકા કાઢ નાખો, હજી ઘટશે ને એટલે પાછા મગાવવાના. હા એમ તે છે ને ગજુભાઈ મને પાર્ટનરમાં નથી રાખ્યો એટલે ખાય ભૂકા કાઢી નાખી. કાંઈ વાંધો નહીં, મફતમાં જ છે ને. હા મારા હારા પર બધા હોશિયાર છે. હોય એમને એમ કીધું કે મેં ગોટાનું સલું કર્યું છે તો કોઈ આવ્યું નહીં, અને મુહૂર્તમાં કીધું કે મફત ગોટા ખવડાવી, ત્યાં તો મારા હારા આવી ગયા. ખાવ કાંઈ વાંધો નહીં. મંડાણા છે હોય સારે, પણ મને લાગે આખી થાળી ખાલી ન કરી નાખે. ખાવ. પેલા ચટણી આપું કે ગોટા આપું? અરે કમા હમણાં મગાવી ખૂટે ને એટલે હો. હા ઉતાવળ રાખ ને. તને ખબરી મને આલે હું મારે હું નહીં હાલે. પૂરું કર ભાઈ, પૂરું કર. નહીં ગજુભાઈ તો 500 દે. નહીં આલે. લાય 500. મને બહુ લાગી છે. એ પણ હું છે. હું થાય ગાંડા. એ હું થાય તને. આકડી આવે હે. એ ગજુભાઈ હવે આ 2 બટકે મારથી નહીં ખૂટે હો. હા તો નીકળ જાવ દે. 500 દેતો જા, પછી નીકળ. હા લાલ પેલા બોલી કરી હતી. લાય 500 ઢીલા કર્યા ને પા. આયો તમે બે ફાવી જાઓ હો ભાઈ, પૂરું કરી નાખ્યો. તમારે 500 નહીં દેવા પડે. અમારે તો હાલ છે હજી. કા હાલશે ને? આપું ગોટો આપું એક. આ પૂરી થઈ જાય પછી. હા હે. એ ગજુભાઈ ચટણીમાં શું નાખ્યું? ચટણીમાં ફુદીનો.
લે આમ તો વાહ ભાઈ વાહ તો ફુદીનો તો બહુ મોંઘો હા લીલું લસણ આદુ કોથમરી મસ્ત ચટણી બનાવી લીલી હા એક હજુ આવો હમણે ઓય આવું નહીં પેલા દેતો જા 500 પછી ઊભો થા પણ હજી મારે ખાવાના છે પણ આવું ઘડીક પેલા બોલી કરી તી ઊભું નહીં થવાનું એમ ખાલી કરીને ઊભો થા કોણ ના પાડે આલે 500 પકડ બરો ખાઈ જાને લા એ વાહ પૈત્રી વાહ તું તો હોશિયાર છો હો ભાઈ તું તો કઈ 510 નહીં એટલે ખાશો તું અરે હું કા થોડો 500 દો આ બધું પૂરું કરીને જાવ કર પૂરું કર હા એક હજુ ભાઈ આવી મજા હો આ આવી ને અરે મજા બહુ મજા આવી હા વાંધો નહીં લે આપુ એ ના ના તો પૂરું કર હા હા નિરાતે ઘર ઉતાર નથી તમારે હોય જ ને ભાઈ બીજા ઘરાક આવે ભાઈ તું જગ્યા રોકીને બેઠો પૂરું કર કાઈ નથી થયો આય ને ચો ના 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 ખોટી બીજી કાંક તકલીફ થઈ જાય એના કરતા ઊભો થઈ જા ભાઈ એક હજુ ભાઈ ઓલું પૂરું કરી દો નહીં થાય એ પૂરું પતરી રહેવા દે 500 રૂપિયા દેવા ને એક હજુ ભાઈ વાહમાં પડ્યો આ તો ખોટું પેન્ટ બગડશે ભાઈ એના કરતા 500 દઈ દે ને ઊભો થાય ને જલ્દી ભાઈ એટલે આવો એ હશ આ કઈ ઢીલા કર 500 ઢીલા કર એમ નહીં એક હજુ અయ్యో ઓ હું એ પણ એમ નહીં કીધું ભાઈ આ બધાને એક હારે કેમ લાગી હા પત્રી મને ખબર જ હોય કે તમારી જેવા મફત ત્યાં ગોટા ખાવા આવશે જ તે એટલે મેં ગોટામાં છે ને અલગથી તમારી હાટુ નેપાળાની ગોળી નાખી દીધી હતી હે